હું અત્યારે અમૃતસર પંજાબમાં પાર્ટીશન મ્યુઝિયમ જોઈને બહાર નીકળ્યો. મ્યુઝિયમમાં વિડીયોઝ અને ફોટોઝ અંગ્રેજોએ એ ટાઈમમાં કેવા અત્યાચાર કર્યા હતા, લોકો કેવી વેદના વેઠેલી છે, કેવી તકલીફો વેઠેલી છે. ફોટા તમે એકવાર, મારે રિક્વેસ્ટ છે કે જો પંજાબ અમૃતસર આવતા હોય તો એકવાર આ વિઝિટ કરો મ્યુઝિયમની. લિટરલી તમારો ખૂન ફરી ઉઠશે. એટલા ભયંકર ફોટો, એટલા અત્યાચારના ફોટોઝ વિડીયો છે. એટલે જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા હોય, એ લોકો અત્યાચાર કરતા બધા ફોટોઝ એવા બધા હતા. ભૂખે મરતા હોય છે બાળકો, અને કેટલા રૂપિયા અહીંથી દર મહિને 65% ટેક્સ વસૂલ કરતા હતા, અને અહીંયા લોકો ભૂખે મરતા હતા. એટલી ખરાબ પરિસ્થિતિ દેખાડે છે કે વાત પૂછવામાં. અને બીજું એમાં દેખાડ્યું છે પાર્ટીશન, ભાગલા. ભારત પાકિસ્તાનના ભાગલા ટાઈમે કેવી પરિસ્થિતિ હતી એ તો એનાથી પણ ભયંકર છે. રેલવે ટ્રેક્સ પર કે નદી કિનારે લાશોના ઢગલા પડ્યા હોય છે, લાશ એકદમ ફૂલી ગયેલી છે. ગીધ કેટલા બધા, હજારોની સંખ્યામાં ગીધ બધા આને ખાતા હોય છે. બાળક સુકાઈ ગયેલું, એકદમ મરવા પડેલું બાળક, ભૂખમરાથી પડેલું, એની બાજુમાં ગીધનો ફોટો કદાચ તમે જોઈ લો છે, એ ફોટો પણ આમાં છે. આવા તો કેટલા ફોટોઝ અને વિડીયો છે. મને નથી ખબર કે ગાંધીજીએ, જવાહરલાલ નહેરુએ આ ભાગલા પાડ્યા સારું કર્યું ખરાબ કર્યું, એ તો આપણને નથી ખબર. પણ એ ટાઈમે જે લોકોએ વેદના વેઠી છે એ ખરેખર એકવાર આવીને જુઓ તમે. લોકો કહેતા ને કે સ્વર્ગ નર્કની વાત કરે છે. નર્ક એકવાર અહીંયા ખાલી ફોટો જોશો ને તમને સમજાઈ જશે. આપણે લોકો લિટરલી સ્વર્ગમાં રહીએ છીએ. આપણી પાસે રહેવા માટે સારું ઘર છે, એસીવાળી ગાડી છે, ઘરે એસી છે, ખાવા પીવા માટે જે ખાવું એ ખાઈએ છીએ, હોટલ્સમાં ખાઈએ છીએ. એ સ્વર્ગ જેવું જ છે. તમે એકવાર એમ જોશો એટલે ખબર પડશે કે નર્ક શું કહેવાય. પ્લીઝ વિઝિટ એકવાર મ્યુઝિયમ, પાર્ટીશન મ્યુઝિયમ ઇન અમૃતસર. થેન્ક યુ.